દાદીના જીવનમાં અંધારું છે. દાદી તૂટેલા ઘરમાં એકલા રહે છે. દાદીને લખવાની બીમારી થવાથી હવે એ ચાલવા ફરવા સમક્ષ નથી. એટલે અમારાથી થતી જેટલી મદદ, જેમ કે અનાજ કીટ અને થોડા રૂપિયા, અમે આપી શક્યા. દાદીની હાલત જોઈને ખરેખર દિલ દુખે છે. અમારી નાનકડી મદદથી દાદી ખુશ થઈ ગયા. ચાદરા ને એવા તો છે ને રે દાદી? ચાદરું ને એવું રે? ચાદરા ઓઢવાના છે ને? પેલી સાઈડ છે લોડા તો છે. એ તો પછી તમે એકલા જ થયા ત્યારે અહીંયા આવ્યા? ઓય આવ્યા ને પછી થઈ ગયો. હા, અહીંયા? હા, એ તો મોટું કર્યું તો કે ને એ તો મેં જાતે બનાવ્યું છે. જાતે નાનલું બનાવ્યું કરી એટલે નાનલું બનાવ્યું. હા, એકલાના માટે નાનલું. નો પેલા મારું મોટું તો કરે પણ શું કરે એટલે નાનલું એકલી ચાલે. તો મને પડી ગઈ કે નહીં એટલે બધી લઈને નાઈ ગઈ. એટલી થવી આમલી નીચે ગઈ, આમલી નીચે એ જોતી એ ગાલો મોલેલો મને નાહી ગયા બધા. તમે બીમાર એટલે ને રે? તમે બીમાર પડેલા? તમે બીમાર એટલે ઈટડા મૂકેલા તે બધા નાહી ગયા? મેં બીમાર તો ચાલાયું નહીં, એટલે ઉઠાયો નહીં. જેમ જેમ બેન તો મારા જેવા આવે તે રાખતો બેહાડી જાય મને. બેહાડી જાય ને પછી ઉઠીને ચાલવાનું મન થાય પણ ચાલાય નહીં. ગોબડી આવે તો એમ પછી જેમ તેમ દોડપડી પછી ભીમ ઓ તું ભગવાજી મેં બો તું ભગવાજી વાદાઓ તો બધું કહ્યું ને રેવાયું દે. એટલે બીજા માણસ હું ને એટલે આમલી નીચે ખાલી લઈ જઈ આમલી નીચે એટલે કોણ લઈ જાય તે કોણ જાણજો. ચાલા ને એટલે હું કરે ને હું નહીં પહેલી નહીં ગયા એટલે અરે મારું કે તો ખરું પણ જવા ચાલા નહીં તે હું કરે ને લઈ નહીં ગયા. કોડો તે મરી ગયો એટલે ઉધરું એ ગયું કે તે કોડો બહુ પીતું તો એટલે દવાખાનું રાખેલું તો હાથી નાખો મરી ગયો એટલે તે લઈ ગયું. હું કરે તો બધી ચૂહની નહીં ગયા એટલી કઈ નહીં દાદી, જે કઈ થાય તે અમે કરવું. આટલું થયું છે તે કઈ એટલું મૂકું જે કઈ અમારા થયું તે કર્યું છે. હજુ કઈ આપણે કોઈ મદદ કરે ને લોકો આપણે બધા મળીને આપણે બધું પતરાને આવું કઈ કરીને પછી આપણે કરી દેવું. ઓકે, તમારે રહેવાનું સારું થઈ જાય એમ, બીજું કઈ નહીં. અને પાર્ટીના જ છે અમે આવતા રહી હું. ઓકે, પાર્ટીના જ છે આપણે, અમે આવતા રહી હું. ઓકે, ચિંતા નહીં કરવાનું. ખાવાના આપતા હોય તો કઈ નહીં એ ખાયા કરવાનું કઈ નહીં. અને અમે જાય તો મને ઘર નહીં જવા દે. એ લોકો ખાવાનું પૂરું કરે કરે ને જમીન હોય એ લોકો કરે એટલે બને એટલું કામ કરે કરું. 4 કામ તો કરું, બીજું કામ તો નહીં બને. સારું તો અમે જાય. ઓકે દાદી, હા જાવ આશીર્વાદ આપજો, બીજું કઈ નહીં. ઓકે, તમને પણ વિનંતી છે કે જો તમારી આજુબાજુ પણ કોઈ એવું જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો જરૂર મદદ કરજો. એક નાની મદદ કોઈના જીવનમાં મોટું સુખ લાવી શકે છે. જય જોહાર, જય આદિવાસી.